આજે તમને હું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે સમજાવવાની છું. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં એના નામ પ્રમાણે ફ્યુચરમાં કોઈ ઘટના કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ રહેવાની હોય તો એના માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વાપરી શકીએ છીએ. આ વિડીયોમાં હું તમને ડિટેલમાં એના યુઝીસ, એક્ઝામ્પલ્સ સાથે અને ક્યારે અને કેવી રીતે એને નેગેટિવમાં અને ક્વેશ્ચનમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ આપણે એ પણ હું સમજાવીશ, અને એ પણ એક્સરસાઇઝ સાથે. તો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે પહેલા જ કહું છું, તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અહીં સેન્ટેન્સ જોઈ લો, ટુમોરો આઈ વિલ બી ગ્રીડિંગ ફાઇનલ એક્ઝામ ઓલ ધ ડે. આમાં તમે ઓબ્ઝર્વ કરો કે તમે શું ડિફરન્ટ જોયું. ઓકે, હું તમને આનું ફોર્મેશન સમજાવીશ. ચલો તો આપણે એ જોઈ લઈએ. પહેલા એના ફોર્મેશન માટે વિલ અને શેલ એની સાથે આપણે બી મૂકવાનું અને એના પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ, એટલે વિલ ઓર શેલ બી પછી આઈએનજી વાળું ફોર્મ. આઈ વિલ બી સ્વિમિંગ કે હું તરી રહ્યો છું, કેટલા સમયથી, કોઈ ચોક્કસ ઘટના, કયો ટાઈમ, કશી જ આપણે ઇન્ફોર્મેશન નથી. તો એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, હજુ પણ ચાલુ રહેવાની છે. ભવિષ્યમાં એ સ્વિમિંગ કરતો રહેવાનો છે. કેટલા ટાઈમ માટે, એનું ખતમ નથી થઈ ક્રિયા, એટલા માટે આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં લીધું. ધ પ્રેસિડન્ટ વિલ બી મીટિંગ વિથ ધ ડિપ્લોમેટ એવરી ડે નેક્સ્ટ વીક. એ દરરોજ પ્રેસિડન્ટ છે એ મળવાના છે, એમની મીટિંગ થવાની છે એમની જોડે નેક્સ્ટ વીક એવરી ડે. પણ એ ઘટના કન્ટિન્યુઅસ છે, ભવિષ્યમાં થવાની છે, હમણાં નહીં. તો એના માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ. હવે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સને નેગેટિવ કેવી રીતે બનાવવાનું છે એ જોઈ લઈએ. તો નેગેટિવ બનાવવા માટે આપણે કશું જ નથી કરવાનું. આપણે વિલ અને બી ની વચ્ચે નોટ એડ કરી દેવાનો છે, એટલે શું થઈ જશે, વિલ નોટ બી આવશે, પછી વર્બ અને એનું આઈએનજી વાળું ફોર્મ. અહીં સેન્ટેન્સ જુઓ, thankfully we will not be cleaning up the mess after this concert is over. કે thankfully we will not be cleaning up the mess after this concert is over. કે સારું છે અમે કર્યું નહીં, ક્લીનિંગ અપ, બધું ક્લીન ના કર્યું, મેશઅપ થઈ ગયું હતું એને કોન્સર્ટ ઓવર થયા પછી. જોયું તમે, અહીં લખ્યું આપણે વિલ અને એના પછી નોટ અને બી અને પછી ક્લીનિંગ. હવે જ્યારે આપણે ક્વેશ્ચન બનાવવો હોય ત્યારે આપણે વિલ આગળ આવશે, એના પછી સબ્જેક્ટ, પછી બી, પછી વર્બ અને એનું આઈએનજી વાળું ફોર્મ. વિલ વી બી ક્લીનિંગ અપ ધ મેશ, વિલ આગળ આવ્યું, પછી આપણે સબ્જેક્ટ લીધું. સબ્જેક્ટ પ્રેડિકેટ વિશે ના ખબર હોય તો ઇન્ફો કાર્ડમાં લિંક છે, તમે જોઈ લેજો વિડીયો. તો સબ્જેક્ટ મૂકીશું, સબ્જેક્ટ વી આવશે, એના પછી બી, એના પછી વર્બ છે ક્લીન, ક્લીન નું આઈએનજી વાળું ફોર્મ એટલે કે ક્લીનિંગ. વિલ બી ક્લીનિંગ અપ ધ મેશ. હવે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના યુઝીસ જોઈ લઈએ. મેઇન રીઝન શું છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરવાનો, એ તમને ખબર છે? જ્યારે ફ્યુચરમાં કોઈ એક્શનનો ટાઈમ પીરિયડ બતાવવામાં ના ખબર હોય આપણને, કે ક્યારે ઘટના પતવાની છે એ ખબર ના હોય, ત્યારે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરી શકીએ. અને આ એક બિગ રીઝન છે સિમ્પલ ફ્યુચર ટેન્સનો. આપણે એને સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ ના કરી શકીએ. જ્યારે આપણને ટાઈમ પીરિયડ ખબર હોય ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરીશું, અને જ્યારે ટાઈમ પીરિયડ આપણને ખબર ના હોય ત્યારે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીશું. આઈ વિલ વર્ક એટ ધ સ્ટોર ટુમોરો. કે અહીં પીરિયડ ડિસાઇડેડ છે કે હું કામ કરવાની છું કાલે ત્યાં, પણ અહીં આપણે શું કહ્યું, I will be working at
store. I will be working at store tomorrow. તો એની અંદર એક્ઝેક્ટ થોટ આપણને બતાવવામાં આવેલો છે કે શું થોટ છે એની પાછળ, કે હું કામ કરી રહી હોઈશ, સ્ટોરમાં આખો દિવસ કામ કરી રહી હોઈશ ટુમોરો. કાલની વાત કરી છે કે આખો દિવસ કામ કરી રહી હોઈશ, તો એની અંદર આપણને થોટ સમજાવવાનો સેમ થોટ છે, પણ એકમાં ટાઈમ પીરિયડ આપણને એમ કહેવામાં આવ્યું છે કે હું કામ કરીશ, પણ કામ કરીશ ક્યારે કરીશ એ ડિસાઇડેડ નથી. પણ આની અંદર શું કહેવામાં આવે છે કે એ કામ કરવાની ક્રિયા એની ચાલુ જ રહેવાની છે. એક બીજું રીઝન છે કે કેમ આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નો યુઝ કરીએ છીએ. કમ્પેરિઝન કરવાની હોય. કમ્પેરિઝન કોની વચ્ચે? પ્રેઝન્ટ અને ફ્યુચર વચ્ચે જ્યારે કમ્પેરિઝન થતી હોય ત્યારે પણ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નો યુઝ થાય છે. I may be broke now, but I will be living the good life when I win the lottery. હું એકદમ તૂટી રહી છું અત્યારની વાત કરી છે પ્રેઝન્ટની, પણ શું કહે છે કે આઈ વિલ બી લિવિંગ ધ ગુડ લાઈફ, હું એકદમ આરામથી જિંદગી જીવીશ, એકદમ સારી જિંદગી જીવીશ જો મારી લોટરી લાગશે તો એ આરામથી જિંદગી જીવશે. એ ફ્યુચર થઈ ગયો, હજી એ ઘટના બની નથી, તો એના માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ. એવી જ રીતે બીજું સેન્ટેન્સ છે, બાય ધીસ ટાઈમ નેક્સ્ટ વીક આઈ વિલ બી સર્ફિંગ ઇન કેલિફોર્નિયા. બાય ધીસ ટાઈમ આ વખતે પ્રેઝન્ટની વાત કરી છે, પણ આ વખતની વાત નથી, પણ નેક્સ્ટ વીક કમ્પેરિઝન કરે છે. આ બાય ધીસ ટાઈમ આ વખતે તો ભલે જે બન્યું હોય, પણ નેક્સ્ટ વીક આઈ વિલ બી સર્ફિંગ ઇન કેલિફોર્નિયા, કે હું સર્ફિંગ કરીશ ક્યાં? કેલિફોર્નિયા. આપણે જ્યારે ફ્યુચરની કોઈ ઇવેન્ટ બનવાની હોય ત્યારે પણ આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરી શકીએ છીએ. When the clock strike midnight, we will be dancing in the street. કે મિડનાઇટમાં જ્યારે ક્લોક આવશે ત્યારે અમે લોકો સ્ટ્રીટ પર શું કરશું? ડાન્સિંગ કરશું, કરી રહ્યા હોઈશું. કે જ્યારે આપણે એમ કહીએ કે હું આમ કરી રહી હોઈશ, તેમ કરી રહી હોઈશ, તો એના માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થશે. I can't help you move tomorrow because I will be babysitting my cousins. કે હું તારી હેલ્પ નહીં કરી શકું. કેમ? બીકોઝ એ શું કરી રહ્યો હશે? એના કઝિન્સનું ધ્યાન રાખી રહ્યો હશે. અને એક વસ્તુ એ ધ્યાન રાખવાનું છે, જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સ હોય, કન્ટિન્યુઅસ ટેન્સ એ ફ્યુચર કન્ટિન્યુઅસ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ હોય કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, કોઈ પણ સ્ટેટિવ વર્બ હોય તો આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી કે કન્ટિન્યુઅસ ટેન્સ એ વર્બમાં યુઝ થતા નથી. સ્ટેટિવ વર્બ્સ એટલે કે જ્યારે એક્સપ્રેશન્સ અને કોઈ કન્ડિશન બતાવવા માટેના જે વર્બ્સ હોય છે એના માટે આપણે કન્ટિન્યુઅસ ફોર્મ વપરાતું નથી. એટલે કે લાઇકિંગ ક્યારેય નહીં આવે, વોન્ટ પછી આઈએનજી ક્યારેય નહીં આવે, બિલીવ છે, લવ, અફેક્ટ, લવ અને એ બધા વર્ડ્સ છે એમાં પણ આઈએનજી નહીં આવે. તો એવા બધા વર્ડ્સ માટે, સ્ટેટિવ વર્બ્સ માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ થતો નથી. તો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની. ફર્સ્ટ છે, ધ ટુરિસ્ટ બ્લેન્ક ધ ફ્રેન્ચ લેંગ્વેજ. તમને મેં પહેલા પણ કીધું કે ફ્યુચર ટેન્સ છે તો તમારે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નથી રાખવાનું. વિલ આવશે જ ઓલરેડી. વિલ ની સાથે બી લગાવવાનું છે અને એના પછી આઈએનજી. તો વિલ બી, સ્પીક ની પાછળ આઈએનજી લાગશે એટલે સ્પીકિંગ. વિલ બી સ્પીકિંગ. The tourist will be speaking the French language. Okay. Second term, he blank her hand tightly.
તો બ્રેકેટમાં છે હોલ્ડ, અહીં વિલ આવશે, વિલ ની સાથે બી આવશે અને હોલ્ડ નું આઈએનજી વાળું ફોર્મ હોલ્ડિંગ. જો તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે નોલેજ હશે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કેવી રીતે બનાવવાનું, તો આ તો એકદમ સરળ છે. જો તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ના ખબર હોય તો આરે ઇન્ફો કાર્ડમાં લિંક તમે જોઈ લો. will be holding. હવે થર્ડ છે બ્લેન્ક, સી બ્લેન્ક her dinner this time. બ્રેકેટમાં છે eat. હવે તમે જો આ ક્વેશ્ચન છે, મેં તમને પહેલા કીધું હતું એવી રીતે ક્વેશ્ચન હોય તો will આગળ આવશે, will પછી સબ્જેક્ટ છે સી, એના પછી બી લગાવશું અને પછી eat નું આઈએનજી વાળું ફોર્મ આવશે eating. will she be eating? ઓકે, પછી નેક્સ્ટ છે they blank anything in this noise place. હવે નોટ અને હિયર આ નકારાત્મક વાક્ય છે. જ્યારે નકારાત્મક વાક્ય હોય તો નોટ વચ્ચે મૂકવાનું છે, will અને બી ની વચ્ચે નોટ મૂકવાનું છે. તો શું બનાવશું આપણે? will not be, હિયર નું થઈ જશે hearing, will not be hearing anything in this noise. હવે નેક્સ્ટ છે what blank he blank today અને બ્રેકેટમાં છે પ્લે. ઓકે, આ પણ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન હોય તો will આગળ આવશે, એના પછી સબ્જેક્ટ આવ્યું he, એના પછી બી અને પ્લે નું આઈએનજી વાળું ફોર્મ પ્લેઇંગ, will be playing. હવે નેક્સ્ટ છે સી blank from Japan tonight come. છે જુઓ તો સી ની સાથે will આવશે, will પછી બી, will be, come નું આઈએનજી વાળું ફોર્મ એટલે કમિંગ, she will be coming from Japan tonight. નેક્સ્ટ છે they blank their homework. બ્રેકેટમાં છે do. ઓકે, તો they એના પછી will અને be અને do નું આઈએનજી વાળું ફોર્મ doing, will be doing. નેક્સ્ટ છે we blank in the swimming pool. બ્રેકેટમાં છે swim. ઓકે, તો swim નું આઈએનજી વાળું ફોર્મ તમને ખબર છે સ્વિમિંગ, તો એની આગળ શું લગાવવાનું આપણે? will be. તો શું થઈ જશે? will be swimming. થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ અત્યાર સુધી તો સબસ્ક્રાઇબ કરી દેજો, તો મારા લેટેસ્ટ વિડીયોના લિંક તમને મળતી રહેશે. અને જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમને લાસ્ટમાં પણ કહી દઉં છું કે તમે કમેન્ટ કરો, તો તમારી કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે એને દૂર કરી દઈશું.